દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પાન મસાલાના વેપારીઓ માટે મોટા સમાચાર. કેન્દ્ર સરકાર લેવા જઈ રહી છે એક મહત્વનો નિર્ણય. કેન્દ્ર સરકાર પર્યાવરણ અને જાહેર આરોગ્યને લઈને હવે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને તેનું પેકિંગ બદલાયેલું જોવા મળશે. કેન્દ્ર સરકાર પર્યાવરણ અને જાહેર આરોગ્યને લઈને હવે એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને તેનું પેકિંગ બદલાયેલું જોવા મળશે. ખરેખર, કેન્દ્ર સરકારે આ વસ્તુઓના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી લીધી છે. હવે નાના પ્લાસ્ટિકના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ FSSAIએ ખાદ્ય સુરક્ષા અને ધોરણ પેકેજિંગ સુધારા નિયમ 2026નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નવા ફેરફારની સીધી અસર પાન મસાલા અને તમાકુ ઉદ્યોગ પર પડશે, કારણ કે હવે સરકાર આ બધી વસ્તુઓમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાવવા માંગે છે. નવા ડ્રાફ્ટ નિયમો અનુસાર પાન મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ હવે કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકના પેકેટમાં વેચી શકાશે નહીં. સરકારનું વલણ આ મામલે ખૂબ જ કડક છે. ડ્રાફ્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક, પોલિથીન કે PVC જેવી કોઈ પણ સિન્થેટિક સામગ્રીનો ઉપયોગ પેકેજિંગ માટે વર્જિત રહેશે. એટલું જ નહીં, જે વસ્તુઓ એલ્યુમિનિયમ ફોઇલની ચમકદાર પેકિંગમાં મળતી હતી, તેના પર પણ રોક પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ છે. નવાઈની વાત એ છે કે આ પ્રતિબંધ માત્ર વેચાણ સુધી મર્યાદિત નથી. ડ્રાફ્ટ અનુસાર આ પ્રોડક્ટ્સની પેકિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ કોઈ પણ સ્વરૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાશે નહીં. સરકારનું માનવું છે કે પ્લાસ્ટિક માત્ર પર્યાવરણ માટે જ નુકસાનકારક નથી, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ જોખમી સાબિત થઈ રહ્યા છે. તો આ બધી વસ્તુઓ શેમાં વેચાશે? જ્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગશે, ત્યારે સવાલ એ ઉઠે છે કે આ વસ્તુઓ શેમાં વેચાશે? આ માટે સરકારે પ્રાકૃતિક અને રીસાયકલ કરી શકાય તેવી સામગ્રીના વિકલ્પ આપ્યા છે. હવે પાન મસાલા કંપનીઓએ પેપરબોર્ડ કે સેલ્યુલોઝ જેવી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવો પડશે. તેની સાથે જ ટીનના કન્ટેનર અને કાચની બોટલ અથવા ડબ્બાનો ઉપયોગ પણ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ ફેરફારનો મુખ્ય હેતુ પર્યાવરણને થતા ભારે નુકસાનને રોકવાનો છે. પાન મસાલા અને તમાકુના નાના પ્લાસ્ટિક શેષે અવારનવાર નાળાઓ અને રસ્તાઓ પર કચરાનો મોટો ઢગલો કરી દે છે, જેને નિકાલ કરવો મુશ્કેલ હોય છે. પ્રાકૃતિક સામગ્રીના ઉપયોગથી આ કચરામાં ઘટાડો થવામાં મદદ મળશે. રિપોર્ટ રમેશ ગિરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ ગુજરાત.